तीर्थ करे एक फल, संत मिले फल चार, सदगुरु मिले अनेक फल, कहे कबीर विचार। तीर्थ करवाથી એક ફળ મળે, तीर्थ करवाથી એક ફળ તમને મળે છે। પણ જો ઘટ વિતનનું तीर्थ થઈ જાય, મૂળાધારથી લઈને સ્વાધિષ્ઠાન થઈ સીધું સહસ્ત્રાર સુધીનું જો तीर्थ થઈ જાય, આ રથ ફરી જાય, આ રથની અંદર એક કંચન થઈ જાય। આ કુરુક્ષેત્ર ક્ષેત્રજ્ઞની અંદર 6 કૌરવો મરી જાય। કૌરાવે છે શું તમને? 6 કૌરવો। કોને કૌરાવે છે? 5 પાંડવોને કૌરાવે છે। 100 નહીં, 6 કૌરવો। 6 કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મચ્છર। આ 6 કૌરાવી રહ્યા છે। 5 તત્વ, 5 પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ, આકાશ, આ પાંચેને કૌરાવી રહ્યા છે। પણ આ હતા નહીં, કેમ કે જન્મો હતો રે ત્યારે સૂરે બોલી બોલતો ને, હવે રે બોલ્યામાં ઘણો ફેર છે। માયા મારે મનડું તારું ખૂબ રે લોભાણું, રામને ભજાદી તારે વેર છે। પ્રભુજીને સમર્યા વિના, નાથજી નિવાજા વિના પાર નહીં પડીએ। જન્મ તો કેટલો શું આપણો બચપનનો જન્મ સાચો છે, પણ બચપનમાં તમે નિખાલસ હોય છો, તમને કૂડ, કપટ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર કશું હોતું નથી। પણ જેમ જેમ મોટા થતા ગયા, જેમ મનનો વળગાડ વળગતો ગયો અને તમને મનનું જ્યાં ભૂતડું વળગ્યું, મનને વળગ્યું ભ્રાંતિ રૂપ ભૂતડું, ને કેમ કરી અણગું થાય સમાગમ સત્કર્મ। આ મનરૂપી ભૂત જ્યારે વળગ્યું ને, ત્યારે તમને આવરણો આવવા માંડ્યા। બચપનની જિંદગી પરમાત્મા જેવી હતી, બ્રહ્મ સ્વરૂપ હતી, અને એવી જિંદગી કરવા માટે આપણે કોઈ સંત સદગુરુના સાનિધ્યમાં જવાનું છે। એ જ માર્ગ ઉપર ચાલવા માટે બધા આવી મહાપુરુષો આવ્યા અને તમને માર્ગ બતાવી ગયા, અને એ માર્ગ હજુ પણ છે। અને એ માર્ગ ઉપર જે ચડી ગયા ને, એ મહાપુરુષો એ માર્ગ ઉપર ચડી ગયા ને। જેને જેને ચડી ગયા, ઘણી વાર કહું, આવા ભગવાન પહેરવાથી કઈ સંત ના બની જવાય। આ તો ભેટ છે મારા સદગુરુ આપેલો, એ પહેરવો પડે મને। પણ સંત એમ ના બની જવાય, એના ચક્ષુ બદલાઈ જાય, એના શ્રવણ બદલાઈ જાય, એની વાણી વર્તનને રહેણી જ્યારે બદલાઈ જાય ને, ત્યારે સદગુરુ સાનિધ્ય એને પછી મનની અંદર સંકેત ના થવો પડે, એને એક જ દોર બંધાવવો પડે। ભલે તમે એટલી મેદની હોય, પણ ભજન ગાતા હોય ને, ત્યાં શબ્દનો દોર બંધાયેલો જ હોય। આંખ ખુલ્લા કરતા કાન જેના ખુલ્લા હોય ને, એને શબ્દ સુરતાનો દોર પકડાય, એટલે કે બીજા કોઈ પકડાય નથી। કાન ખોલવાની જરૂર છે, અને કાન જેના ખુલી ગયા ને, એટલે ઘણા કાલે ભજન ગાયું પૂછન કે કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કહેશું, એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું। આપણે કાન એટલે કૃષ્ણને સમજવી છે, પણ ના, કાન એટલે આને કાન કીધું। કાન કુંવર મારું કહ્યું ન માને, કાન કુંવર મારું કહ્યું ન માને, સુરે કારુમાં જશોદારે, કાન કુંવર મારું કહ્યું ન માને। આ કાનની વાત કરી છે। બહુ અદભુત છે। લોકગીતો ભલે ગમે તે છે, બહુ અદભુત। હરે દાણ માગે કાનુડો દાણ માગે, તમે તો કે નાચવા ના, આની વાત છે। આને ખોલવાના શબ્દ સુરતાનો ઠેકાણું છે। આ શબ્દ છે ના સુરતા છે, કેવળ એટલા જ આગળ વધે છે।
હરે દાણ માગે કાનુડો દાણ માગે હરે તારી મુરલીમાં મોહાબાણ વાગે કાનુડો દાણ વાગે હરે દાણ માગે આપણે ભીન બ્રહ્માંડના મહાપુરુષો લોકગીત લખી ગયા છે, મહાપુરુષો શબ્દ પ્રહાર કરી ગયા છે, પણ કાન ખુલે તો, જ્યાં સુધી કાન નહીં ખુલે ને ત્યાં સુધી આંખ નહીં ખુલે. એ તમને કહી દઉં, પહેલા કાન ખોલવા પડશે, અને કાન ખુલશે તો આંખ ખુલશે, અને આંખ ખુલશે તો વાણી દ્વાર ખુલશે, તો વાણી દ્વાર ખુલે, નહીં તો વાણી દ્વાર ના ખુલે. વાણી દ્વાર ખોલો સદગુરુની પ્રેમ, આપણી પર પ્રેમ હોય, હે પ્રેમ હોય છે, સદોદી એની ધારા આપણા પર વહેતી હોય. એ ભલે બહાર ગૌ બેઠા હોય, કહેવાય છે ને કે કોઈ દ્રષ્ટિથી એને આત્મબોધ લાગી જાય, એની કુંડલીની શક્તિ ખુલી જાય, દ્રષ્ટિથી કોઈના સ્પર્શથી દિવ્ય શક્તિનો ખજાનો મળી જાય. અને કોઈ બાર ગવે બેઠો હોય ને, અને ગુરુ આયા બેઠા હોય ને, તો બાર ગવે એની કુંડલીની શક્તિ ખુલી જાય, દિવ્ય ખજાનો મળી જાય. તો દોર પકડાયેલો હોય તો નહીં તો નહીં, એનો દોર પકડાયેલો હોય. જેમ ચાતક પક્ષી, જેમ સ્વાતિ નક્ષત્રમાં એનું બુદ્ધ જેટલી તાલાવેલી હોય ને એટલી તાલાવેલી જો તમને પૂર્વ જન્મની લાગી હોય ને, ત્યારે તમને આ દિવ્ય શક્તિનો ખજાનો ભીતરનો મળે.